ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 18 ફેબ્રુઆરી અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, પહેલાં આપણે ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થશે 9 માર્ચ સુધી, એટલે કે 20 દિવસ તે કરાવી લેવું જરૂરી છે. અત્યારે ગમે તેવા ભાવ હોય, આવે ચણાનો પાક આવે ઘણું બધું એમાં ફારફેર થઈ જતા હોય, એટલે ખાસ તકેદારી રાખી અને કરાવી લેજો. કપાસની બજારમાં ઓલ ઇન્ડિયાની આવક 1 લાખ ગાંસડી થઈ ગઈ હતી ઘટીને. રૂની બજારમાં વેપારો ખાસ ન હોવાથી બજારમાં પણ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવ બંને બાજુ સ્થિર જેવા રહ્યા હતા. આગામી દિવસોમાં સીસીઆઈની ખરીદી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની આવક હતી અને ભાવ 1400 થી 1450 હતા, જ્યારે કાઠિયાવાડથી 45 ગાડીની આવક હતી અને ભાવ 1430 થી 1470 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 40 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1350 થી 1455 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 11,000 મણની આવક હતી. બોટાદમાં 24,000 મણની હતી. બાબરામાં 6,500 મણની હતી. માણાવદરમાં 1575ની ઊંચી એન્ટ્રી હતી. રૂની બજારમાં ભાવ નરમ હતા. કપાસિયા ખોળની બજારમાં પણ ઘરાકીના ભાવ ₹25નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. ગુજરાતના શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹100 ઘટી 53,300 થી 53,800 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડેના ₹40,300 થી 40,500 હતા. કપાસિયા ખોળની બજારમાં ભાવ ₹25 નરમ રહ્યા હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹4 ઘટી 2674ની સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના 1530, સુગર બારદારના 1550 અને જોડ બારદારના 1510 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1500 અને એવરેજ નાની મિલોના 1400 થી 1430 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 655 થી 665 હતા. કડીમાં ₹680 થી 700 હતા. આખા ભારતમાં કેટલી આવક થઈ તે જોઈ લઈએ તો ઉત્તર ભારતમાં 9,400 ગાંસડીની આવક હતી. ગુજરાતમાં 25,700 ગાંસડીની આવક હતી. મહારાષ્ટ્રમાં 40,800 ગાંસડીની આવક હતી. મધ્યપ્રદેશમાં 7,200 ગાંસડીની આવક હતી. કર્ણાટકમાં 50,000 ગાંસડીની આવક હતી. તેલંગાણામાં 10,000 ગાંસડીની આવક હતી. આંધ્રપ્રદેશમાં 3,000 ગાંસડીની આવક હતી. તમિલનાડુમાં 1,100 ગાંસડીની, ઓરિસ્સામાં 800 ગાંસડીની. કુલ આખા ભારતમાં 1,03,000 ગાંસડીની આવક થઈ હતી ગઈકાલે. ક્યાં કેવા ભાવ રહ્યા તો આપણે ગુજરાતમાં 53,700 થી 800, પંજાબ હરિયાણાના 27 mm ના 52,500 હતા. 31 mm મહારાષ્ટ્ર એમપીના 55,000 હતા. 34 mm મહારાષ્ટ્ર એમપીના 74,500 હતા. 34 mm કર્ણાટક અને તમિલનાડુના 81,000 હતા. 35 mm મહારાષ્ટ્ર એમપીના 78,500 હતા. 35 mm કર્ણાટક અને તમિલનાડુના 83,000 હતા. ગઈકાલે ન્યુયોર્ક વાયદો બંધ હતો, પણ ધારણા 0.5% જેવી વધી અને ફ્યુચરમાં મુકાઈ રહી છે, એટલે સારો ખુલવો જોઈએ આજે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.